શું આપ બેક પેનથી પરેશાન છો અને બેક પેનની એક્સરસાઇઝીસ સ્ટ્રેચેસ શીખવા માંગો છો? તો લેટ્સ લર્ન ધોઝ એક્સરસાઇઝીસ વિથ ધ સ્વિસ બોલ. તો પહેલી એક્સરસાઇઝ છે એ બહુ જ સિમ્પલ છે. સ્વિસ બોલને ઇન્ફ્લેટ કરો અને એની ઉપર બેસવું અને તમારા પેટને થોડુંક દબાવવું અને આ 5 સેકન્ડ સુધી હોલ્ડ કરવું અને પછી રિલેક્સ થવું. બરાબર? આવું 10 વખત કરવું, એક વખત કરો ત્યારે. In fact, sitting on a Swiss ball is much better than sitting on a regular chair. એટલે રેગ્યુલર ચેર ઉપર બેસવું એના કરતાં સ્વિસ બોલ ઉપર બેસીને કામ કરવું એ તમારા કોર મસલ્સને તરત જ એક્ટિવેટ કરે છે. પછી સ્વિસ બોલને આવી રીતે એક વોલ અને તમારી બેક વચ્ચે દબાઈને રાખવો અને પછી એને દબાઈને પાર્શિયલ સ્ક્વોટ્સ કરવા. આમ 1 2 એટલે એક વખત કરો ત્યારે 10 વાર, એવું દિવસમાં 3 વાર. હવે સ્વિસ બોલ ઉપર બેકનું સ્ટ્રેચિંગની પણ એક્સરસાઇઝ શીખીએ. એની ઉપર બેસવાનું અને પછી ધીરે ધીરે આગળ જવાનું અને આમ સ્ટ્રેચ કરવાનું. એક વખત સ્ટ્રેચ કરો ત્યારે 30 સેકન્ડ સુધી હોલ્ડ કરો અને આવું 3 વખત કરવું. જ્યારે આ કમ્ફર્ટેબલ થઈ જાય ત્યારે હાથને પણ આવી રીતે આગળ કરવાના એટલે વધારે સ્ટ્રેચ થાય. એન્ડ ડુ ધી સેમ. તો આ છે ને કમાલનું સ્વિસ બોલ, જેનાથી તમારા બેકના પ્રોબ્લેમ્સ તરત જ સોલ્વ થઈ જશે.